વડોદરા મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શન ગાડીઓ અંગે ફરી એકવાર ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। શહેરને સ્વચ્છ રાખવા માટે ફાળવાયેલું આ વાહન કચરો ઉઠાવવાની જગ્યાએ જોખમકારી રીતે મનુષ્યોને હેરફેર માટે વપરાતું જોવા મળ્યું છે। શહેરની સ્વચ્છતા માટેની મહત્વની લિંક્સ મનાતી ગાડી આજે જાણે પબ્લિક ટ્રાન્સપોર્ટ બની ગઈ હોય તેવો ભાસ થાય છે। કચરા કલેક્શનની ગાડીમાં 10-15 લોકો સવાર છે, જાણે આ સરકારી બસ સેવા હોય। પ્રાથમિક માહિતી અનુસાર આ ચોંકાવનારા દ્રશ્યો અટલાદરા રોડના હોવાનું સામે આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ગાડીમાં સવાર થઈને જોખમ મોલ લેતા જોવા મળ્યા હતા। વિડીયો સોશિયલ મીડિયા પર ધડાકાભેર વાયરલ થઈ રહ્યો છે અને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ કચરા કલેક્શનનું વાહન છે કે પછી મહાનગરપાલિકાનું નવું પબ્લિક ટ્રાન્સપોર્ટ મોડલ। નાગરિકો અંદર બેઠા હોય અને ગાડી જોખમકારી રીતે દોડતી હોય તો અકસ્માતનો ભય તો રહે જ છે, પણ બીજી તરફ પાલિકાના સિસ્ટમના નિયમો કેવી રીતે પાડવામાં આવે છે તેનો પણ મોટો પ્રશ્ન ઊભો થાય છે। લોક સુવિધા માટે મળેલી કચરાની ગાડીનો આ રીતે ઉપયોગ થવો માત્ર આ યોગ્ય રીતે વપરાશ જ નથી, પરંતુ અંદર ઊભા રહે લોકોની સુરક્ષાને પણ જોખમ સમાન છે।